હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું સાબુદાણાનો ટેસ્ટી હલવો। આ હલવો તમે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો તેવો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। જેના માટે આપણે પોણી વાટકી જેટલા આપણે સાબુદાણા લીધેલા છે। સાબુદાણાને આપણે એકદમ સરસ આપણે તેને પાણીથી ધોઈ અને તેને આપણે પલાળી દઈશું। તો આપણે તેને પાણીથી ધોઈ લીધેલા છે, તેને આપણે થોડું ગરમ પાણી અને તેમાં આપણે 10 મિનિટ જેવું તેને પલાળી દઈશું। તો સાબુદાણાને આપણે વધારે પલાળવાના નથી, ફક્ત તેને 10 મિનિટ જ પલાળીને રાખવાના છે। તો તમે જોઈ શકો છો કે 10 મિનિટમાં એકદમ સરસ આપણા સાબુદાણા પલળી ગયા છે। હવે આપણે એક આ રીતે ગરણામાં તેને એકદમ સરસ પાણી બધું તેને નિતારી લેશું અને એકદમ સરસ આપણે નીતરી જાય ત્યારબાદ આપણે એક પેનમાં ઘી ઉમેરીશું। તો આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। તો તમે વ્રત માટે જે ઘી ઉમેરતા હોય તે ઘી ઉમેરી અને ત્યારબાદ આપણે તેમાં થોડા આ રીતે બદામની કતરણ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે થોડી પિસ્તાની કતરણ ઉમેરી દઈશું અને ત્યારબાદ કાજુની કતરણ ઉમેરી દઈશું। તો જે પણ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તે તમે ઉમેરી શકો। તો આ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરી અને એકદમ સરસ તેને આપણે સાતળી લેશું। તો આ હલવો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટથી બનીને તૈયાર પણ થઈ જાય છે અને તમારી ભૂખ પણ સંતોષે છે। ખાધા પછી તમને તમારું પેટ ભરેલું રહેશે, જેથી વધારે ભૂખ પણ નહીં લાગે। તો હવે આપણે આ રીતે ગરણામાંથી તેને આપણે ઉમેરી દઈશું અને તેને પણ આપણે આ રીતે 2 મિનિટ જેવું એકદમ સરસ આ રીતે ચલાવી લેશું। તો આ રીતે તેને પહેલાં આપણે ખાંડ નહીં ઉમેરીએ, આપણે તેને ટ્રાન્સપરન્ટ થવા દેશું। તો આ રીતે ચલાવતા રહી અને તેને આપણે એકદમ સરસ આપણા સાબુદાણા છે તે થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં ખાંડ ઉમેરીશું। તો આ રીતે ડ્રાયફ્રૂટથી ભરપૂર એકદમ ટેસ્ટી હલવો ઝટપટથી બનીને તૈયાર થઈ જાય છે। તો તમે પણ શ્રાવણ માસમાં વ્રત કે ઉપવાસમાં એકવાર આ જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો આ રીતે આપણે તેને ટ્રાન્સપરન્ટ થવા દીધો છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાબુદાણા છે તે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો આ રીતે જો વધારે સમય પલાળશું તો સાબુદાણા છે તે વધારે એકદમ ચીકણા થઈ જશે। તો આપણે 10 મિનિટ જેવું જ તેને પલળવા દીધેલા હતા। તો આ રીતે હવે તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું, 3 ચમચી જેટલી 3 ચમચી ખાંડ ઉમેરી અને તેને પણ એકદમ સારી રીતે આ રીતે ચલાવીને મિક્સ કરી લેશું। તો 2 થી 3 મિનિટ જેવું આપણે તેને એકદમ સરસ આ રીતે ચલાવી લેશું। જ્યાં ખાંડ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ચલાવી લેશું। તો એકદમ ટેસ્ટી આ હલવો બનીને તૈયાર થાય છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકવાર તમે પણ ટ્રાય કરજો। તો આ રીતે એકદમ સરસ આપણે તેને મિક્સ કરી લેશું ખાંડ સાથે। તો ખાંડ છે તે પહેલાં એટલા માટે નથી ઉમેરેલી, જો પહેલાં આપણે ખાંડ ઉમેરત તો સાબુદાણા છે તે ખાંડના પાણીને લીધે એકદમ પાણી છોડે તો વધારે ચીકણા થઈ જાત, તેથી ખાંડ છે તે ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી જ ઉમેરવાની। હવે મેં કેસરના તાંતણા ઉમેરી અને ગરમ દૂધમાં તેને પલાળીને રાખેલા હતા તે ઉમેરી દઈશું। તે ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો। તો તેને ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તમે તેની જગ્યાએ ઓરેન્જ ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર આ રીતે કેસરવાળું દૂધ ઉમેરી અને એકદમ સરસ આ રીતે ચલાવીને મિક્સ કરી લેશું। તો આ રીતે એકદમ સારી રીતે ખાંડ પણ સરસ મિક્સ થઈ જશે અને આ રીતે કેસરવાળું દૂધ ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટી આપણો હલવો છે તે બનીને તૈયાર થશે। તો બસ ફક્ત 5 જ મિનિટમાં આપણો હલવો છે તે બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે તેને ગરમ ગરમ જ સર્વ કરીશું। તો જો તમે આ રીતે બનાવશો તો વ્રતમાં ખાવા માટે ખૂબ જ ટેસ્ટી પણ લાગશે અને ઝટપટથી બનીને તૈયાર પણ થઈ જશે અને બધાને ખૂબ પસંદ આવશે। તો હવે આપણે તેને આ રીતે બાઉલમાં લઈ લેશું। તો જો તમને મારી આ સાબુદાણા હલવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમને મારી આ રેસીપી કેવી લાગી। અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે। મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ।